તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? સૌથી પહેલા તમને બધાને જય શ્રી રામ, જય કુકાર મેલેડીમાં, રામ માડી રામ, જય ચામુંડમાં, જય મહાકાળીમાં. તમારું બધાનું મારા નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો રામ માડી રામ. તો ગાઈઝ અત્યારે જોઈ શકો છો આપણે શાક બનાવવા માટે ડુંગળી વાળી દીધી છે ને છેતા અને છેતાના મમ્મી રામ માડી રામ. છેતા બેઠી છે અને મિત્રો જોઈ શકો છો પાણી અહીંયા આવે છે. અમે રૂમે આવીએ છીએ નવસારી હાલમાં, અહીંયા પાણી આવે છે એટલે પેલા કુંડામાંથી ડાયરેક્ટ આવે છે. તો ગાઈઝ અત્યારે અમે રૂમ પર છીએ. મારી શ્વેતાને રમાડો છું. તો રામ માડી રામ બોલો. શ્વેતાની અત્યારે તબિયત ખરાબ છે, તાવ જેવું છે મિત્રો. તો તમે માડીને મળતા હોય તો રામ માડી રામ કમેન્ટમાં લખી દેજો. જય માતાજી. તો ફાઇનલી ગાઈઝ હું આવી ગયો છું તળાવે કમળ કાઢવા માટે. મિત્રો મેં કાલે બ્લોગ આપણો યુટ્યુબ પર આવ્યો હતો ને, તેમાં મેં બતાવ્યું હતું કે આ બાજુ ગાઈઝ લક્ષ્મી કમળ થાય છે અને સામે દેખાય છે ને પહેલી બાજુ મોટો વડ એ બાજુ વિષ્ણુ કમળ થાય છે. મેં બતાવ્યું હતું ને ગાઈઝ જોઈ શકો છો. આજે હજી નજીક આવીને બતાવું. જોઈ શકો છો ગાઈઝ પહેલું એક નાનું નાનું કમળ દેખાય છે અને આ બાજુ પણ છે, વચમાં પણ ખીલી રહ્યા છે. અત્યારે ગાઈઝ વધારે નથી પણ કમળ તો ખીલી રહ્યા છે. આજે હું કમળના મૂળ નહીં પરંતુ તેમાં કમળ કાઢવા આવ્યો છું. અને મિત્રો કંઈક આવી પાંદડી હોય છે મિત્રો, જોઈ શકો છો આવી પાંદડી. તો મિત્રો કહેવામાં આવે છે કે આ લક્ષ્મી કમળ ખૂબ જ પવિત્ર હોય છે. લક્ષ્મી અને વિષ્ણુ કમળ એક કુદરતી રીતે થાય છે ગાઈઝ. એ નથી કે કોઈ આપણે જે આપણે ઘરે ઉગાવી શકતા નથી. અને કેવું પવિત્ર કમળ હોય છે ગાઈઝ. અને મેં કાલે તમને બતાવ્યું ખૂબ જ તેને માતાજીને કે ભગવાનને અર્પણ કરવાથી માતાજી ખૂબ પ્રસન્ન થાય એવું કહેવામાં આવે છે. અને હું હાલ મિત્રો એનું કામ કરીએ છીએ એટલે મને થોડો ઘણો ખબર તો ખરી, એટલી બધી વધારે નથી, આટલું જાણું. અને બાકી જોઈ શકો છો ગાઈસ આ બાજુ લીલી પાંદડી થઈ રહી છે. આ બાજુ હજી લગભગ 10-12 દિવસ પછી આપણે જોઈશું ને ગાઈસ તો આખું તળાવ કમળથી ખીલી જશે. તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. રામ માડી રામ. તો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે પહોંચી ગયા છે રૂમ પર. કમળ પણ ભરી દીધા છે. અત્યારે મારી શ્વેતા રમતી છે. કાલે એને તાવ હતો ને આજે બહુ મસ્ત થઈ ગઈ છે મારી દીદી. રામ માડી રામ બોલ. જો ભાગીને જાય છે, જોઈ શકો છો. અને શ્વેતાના મમ્મી વાસણ ઘસતા છે, જોઈ શકો છો. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને કોમેન્ટમાં જરૂર લખજો રામ માડી રામ, રામ માડી રામ. તો ફાઇનલી ગાઈઝ સાંજના 4 વાગી ગયા છે અને અમે લોકો નીચે આવી ગયા છે જમવાનું બનાવવા માટે. એટલે અમે નહીં, શ્વેતાની મમ્મી બનાવે છે અને અમે લસણ ખોલીએ છીએ શ્વેતાને. કેવું છે તું હાય કીધે હાય. રામ માડી રામ, જય માતાજી બોલ. તો જોઈ શકો છો ગાઈઝ સામે શ્વેતાના મમ્મી જમવાનું બનાવવા માટે તૈયાર થઈ ગયા છે. સવારે ગેસ નથી ગાઈઝ એટલે આવું ચાલ્યા કરે અને દેખે શ્વેતાની તબિયત જરાક ખરાબ છે, એના માટે એમની જોડે રમવું પડે છે. કંઈ છોકરું નથી, જોઈ શકો છો. આછું પણ આવી ગયા આંખમાં. તો આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. રામ માડી રામ, જય કુકારની જયમાં. રામ માડી રામ. મિત્રો ફાઇનલી સવારના 7 વાગી ગયા છે. શ્વેતાને જોઈ શકો છો ગાઈઝ, શ્વેતા હજી સૂતી છે. આપણે ચાય બાય નાસ્તો કરી ગયો છે. તો બ્લોગને કન્ટિન્યુ બની રહેજો અને આપણી ચેનલ પર નવા હોય ને સબસ્ક્રાઈબ કરી દેજો. રામ માડી રામ. રામ માડી રામ મિત્રો. તો મિત્રો આ તો આપણા બીજા દિવસનો સફર કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં લખજો રામ માડી રામ, રામ માડી રામ. અને મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય ને તો આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને આપણે ડેલી બ્લોગ તો બનાવીશું, તમે મને સપોર્ટ કરશો એવી હું આશા રાખું છું. કોમેન્ટમાં લખી દેજો રામ માડી રામ, જય કુકાર મેલેડીમાં. રામ